આગળ વાત કરીએ તો પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસને વધુ એકવાર ઝટકો મળ્યો છે। જી હા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। એક બાદ એક નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે। તેવામાં મહેશ વસાવાના રાજીનામા મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું। મહેશ વસાવા બીટીપી છોડી ઘણી પાર્ટીમાં જોડાયા છે તેવી વાત પણ મનસુખ વસાવા તરફથી કહેવામાં આવી। ભાજપમાં રહ્યા હોત તો રાજકીય ભવિષ્ય ઉજળું થતું તેવી વાત પણ તેમના તરફથી કરવામાં આવી। કોઈ પાર્ટી સાથે લાંબો સમય રહી શક્યા નથી તેવી વાત પણ મનસુખ વસાવાએ કરી। હવે દાવો કરી રહ્યા છે કે મહેશ વસાવા આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે, એટલે કે ફરી એકવાર તે આમ આદમી પાર્ટી સાથે જઈ શકે। મહેશ વસાવા રાજકીય રીતે સ્થિર નથી એવી ટિપ્પણી પણ મનસુખ વસાવાએ કરી હતી। રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય, આજે સમગ્ર ગુજરાત ને મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ રાજસ્થાનમાં બીટીપીની એક તાકાત હતી। મહેશ રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં પણ બીટીપીના પ્રચારને મજબૂત બનાવવા માટે સતત પ્રચાર કરતા હતા, પણ એ બીટીપીને કોણે તોડી? એક આદિવાસીની તાકાતને કોણે તોડી? ભાજપે તોડી નથી, કોંગ્રેસે પણ તોડી નથી। અને અમારું શીર્ષ નેતૃત્વ પણ એમ કીધું કે આદિવાસીના હક માટે છોટુભાઈ લડે છે, તો આપણે એની વિચારધારાને નુકસાન નથી પહોંચાડવું, નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને, કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાય।